અને હવે રસપ્રદ એક વાત કરવી છે, બધી રીતે તમે સફળ થયા હોય પણ જો સાવધાની ન રાખીને તો ધૂળધાણી થતા વાર નહીં લાગે. ટાઇટેનિક 1912 માં ઉપડેલી પ્રથમ મુસાફરી ઉપડેલી ટાઇટેનિક 882 ફૂટ લાંબી, 104 ફૂટ ઊંચી. ઇટ વોઝ અનસિંકેબલ, અનબ્રેકેબલ. એ ટાઇટેનિક ડૂબી ગઈ. 1513 મુસાફરો ડૂબી ગયા, નાવિકો ડૂબી ગયા. કારણ શું? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. ટાઇટેનિક પણ ડૂબી શકે. લાન્સ આર્મસ્ટ્રોંગ ડ્રગ્સને કારણે ડૂબ્યા. માઇક ટાયસન રેપને કારણે જેલમાં જવું પડ્યું. બિલ ક્લિન્ટનને પણ કલંક લાગ્યા. જો પારકી સ્ત્રી સાથેના સંબંધો જાહેર થયા તો મારિયા શારાપોવા હોય કે બિલ ગેટ્સ હોય, હાર્વે વિન્સ્ટન હોય ફિલ્મ પ્રોડ્યુસર અને મી ટુ મુવમેન્ટ ની અંદર આવી ગયા. રાજુ રામલિંગા હોય કે માઇકલ ફ્લેપ્સ હોય કે ડિયોગા મેરડના હોય, બધાને તકલીફ થઈ છે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. એમ ના માનતા કે હાઈટ પર પહોંચી ગયા એટલે તકલીફ નહીં થઈ. સાપ સીડીમાં ચડતા વાર લાગે છે, ઉતરતા વાર નથી લાગતી. ઉતરતા તો હાથના પૂંછડામાંથી સીધું હેઠે અવાય છે. ચડવા માટેની સીડી તો છે, પણ કોઈ સાપ આપણને ગળી ન જાય. હેવી વેટ મોહમ્મદ અલી બોલતા કે મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એક પાસું બાકી રાખ્યું નથી. એટલે અત્યારે મને અફસોસ થાય છે. કૃષ્ણ ભગવાન એટલે આપણને સમજાવે છે, વશેહિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગીતામાં લખે છે, ધ્યાનથી સાંભળજો ગીતાના વાચકો, પાઠકો, ગીતાના ચાહકો. ગીતા શું કહે છે? જેની ઇન્દ્રિયો સ્થિર છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ જ સ્થિર થાય છે. અને જેની બુદ્ધિ અસ્થિર છે એ ક્યારેય કાયમી સફળ રહી શકતો નથી. સફળ માણસોને પણ કોણ ડગાવે છે? વ્યસન દૂષણ ડગાવે છે. આજે કેટલાક કલાકારોના નામ મારે બોલવા છે જે તમને યાદ છે. ગાયક કુંદનલાલ સાયગલ, સાયગલ સાહેબનું નામ ખ્યાલ છે ને? સાયગલ સાહેબ 43 વર્ષે દારૂથી મર્યા. અને સંગીતકાર જય કિશન પણ દારૂથી મર્યા. શમ્મી કપૂરને રોજ ડાયાલિસિસ કરવો પડતો હતો. એ શમ્મી કપૂર બોલ્યા કે જુવાનીમાં કરેલી ભૂલોની પીડા હવે હું ભોગવી રહ્યો છું. અને અભિનેતા ગુરુદત્ત તો માત્ર 39 વર્ષે મર્યા. સંજીવ કુમાર સવારે કોગળા કરીને તો એ દારૂ ના કરતા હતા, એટલે 47 વર્ષે દારૂથી મર્યા. અને મીના કુમારી પણ બેફામ શરાબથી આદતથી 39 વર્ષે મર્યા છે. મોટા મોટા પણ કેમ દારૂને આ બધાને કારણે મૃત્યુ પામે છે? અત્યારે ગુજરાતમાં પણ એક તકલીફ ઊભી થઈ છે, એ છે ડ્રગ્સની. કોરોના દરમિયાન 3000 કિલો હેરોઇન જપ્ત થયું છે, આપણી સરકારે પકડ્યું છે. એક વર્ષમાં ન્યૂઝ મીડિયા કહે છે, એક વર્ષમાં 37,000% વધારો થયો છે. ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. યુવા પેઢી ડ્રગ લેતી નહીં, ડ્રગ વેચતી થઈ છે, ડ્રગ પેડલર થયા છે.